બહુચરાજીના નવા દેલવાડા નજીક ગોજારો અકસ્માત. આઈસર ટ્રકની અડફેટે સિદ્ધપુરના 2 પદયાત્રીઓના કરુણ મોત, 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત. માતાજીના દર્શને જઈ રહેલા સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામના પદયાત્રીઓના સંઘને કાળનો પંજો ભરખી ગયો. ઈજાગ્રસ્તોને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. બહુચરાજી નજીક આવેલા નવા દેલવાડા પાસે મોડી રાત્રે એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ ગતિએ આવી રહેલા એક આઈસર ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા સંઘના 8 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ ગોજારા અકસ્માતમાં 2 પદયાત્રીઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 5 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો પગપાળા સંઘ બહુચરાજી માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ સંઘ મોડી રાત્રે નવા દેલવાડા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અંધારામાં પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટ્રકના ચાલકે પદયાત્રીઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 5 પદયાત્રીઓને તાત્કાલિક વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઈસર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ધનાવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર પ્રસરી ગઈ છે. રિપોર્ટ ઇકબાલ શાહ. હેલો. ના એવું જ છે, તો વધારાનું પ્લાસ્ટિક એટલે અંદર તો બધે હતું પ્લાસ્ટિક. ગાડી લઈને કાલું धनावाड़ा थी बहुचराजी संकल्प रस्ते यात्रा करता है. देलवाड़ा बस स्टॉप, नवा देलवाड़ा बस स्टॉप આગળ એક કન્ટેનર માલનું ભરેલું હતું. તે ટક્કર મારીને નીકળી ગયો. રિયલ કંપની હતી, માલ ભરેલો અંદર. અને બીજું કે મારા 7 લોકો ઘાયલ છે, 2 મૃત્યુ પામ્યા છે. ના, નતો ઉભો રહ્યો, ફરાર થઈ ગયો. બે ફાર્મ ચાલતો હતો.